એટલે ભગવાન તું વાડીમાં અને ચંપલ મારો એટલા બોલતા મૂળ ચંપલ તારો આપણી આ સ્થિતિ છે. એ વિમાનમાં બેઠેલા પાર્ષદોએ કીધું કે જેવી કથા ધંધુકારીએ સાંભળી એવી કથા ગામમાં સાંભળી નથી, એટલે અમે બધા માટે વિમાન લાવ્યા નથી. અને એક જગ્યાએ તો ભાગવત કથા કરવા માટે એક બેન 5 કિલો તુવેરસિંહ બધી કથામાં આવ્યા. અને આજે પણ બધાને બાજકો તુવેરસિંહ આપેલી અને મારી કથા બધા બહેનો તુવેરસિંહ બોલતા છે કથા મળતા. મેં પેલા બેનને કીધું તમારે કચોરીઓ ખાવી છે, લોકો ભાઈ તુવેરસિંહ બોલાવવા આ બધાને કાલે બબે કચોરી આપવાના છો તમે? અને આવડો મોટો મંડપ તમારી તુવેરસિંહ માટે બાંધ્યો છે અને તુવેરસિંહ ખોલવા માટે તમને કોઈ સારી જગ્યા દેખાય આખી થેલી ભરી તુવેરસિંહ ભાગવત સપ્તાહ લઈ આવ્યા. હવે તુવેરસિંહ બોલતા ભાગવત સપ્તાહ આપણે હવે એના માટે વિમાન આવે ખરું. કથામાં બેઠા પછી કથા સિવાય બીજું કોઈ કામ કરવાનું નહીં. ઘણા લોકો કથા સાંભળતા મગજ જ ઠેકાણે ન. એક મહારાજ કથા કરતા બોલ્યા ભારતમાં 3 પુરી શ્રેષ્ઠ, જગન્નાથપુરી, દ્વારકાપુરી, બદ્રીપુરી. ત્યાં સામે બેઠેલો કથા કરે પૂછ્યું કેમ કાકા તમને યાદ રહ્યું ને? કઈ પુરી શ્રેષ્ઠ? તો કાકાએ કીધું શિખંડપુરી, રસપુરી, શિરોપુરી. કથા કરે તો તારું ભલું થાય. અને જગન્નાથપુરી યાદ ના રહ્યો પણ જમવામાં શિખંડપુરી હતા તમે યાદ નહીં ગયા. અને આ રીતે તમારે શ્રવણમ તો કૃતમ સર્વૈ ન તથા મનનમ. શ્રવણ ભક્તિ છે માટે ભગવાનની કથા પદ્ધતિસર સાંભળવાની હોય તો શ્રવણનું બરાબર ફળ મળે. છેવટે ધંધુકારી વિમાનમાં બેસતા ભાગવતજીને પગે લાગ્યા અને ધંધુકારીનું વાક્ય બોલ્યા કે લાકડું મોટું હોય કે નાનું હોય, લાકડું ભીનું હોય કે સૂકું હોય, પણ અગ્નિ લાકડાની બાળીને ભસ્મ કરી નાખે છે. એમ પાપ બ્રહ્મત્ય જેવું મોટું હોય કે પાપ નાનું હોય, પાપ જાણતા કર્યું કે પાપ અજાણતા કર્યું, પણ ભાગવતની કથા અગ્નિ જેવી છે. એ પાપના જંગલોને બાળીને ભસ્મ. ભાગવતજીમાં એટલું બધું સામર્થ્ય. ભાગવત કથા દ્વારા ધંધુકારી જેવા પ્રેતનો ઉદ્ધાર. પછી તો ગોકર્ણે આખા ગામના ઉદ્ધાર માટે હરિદી ગામમાં કથા કરી. ગોકર્ણની કથામાં પ્રભુ પધાર્યા. એ પ્રભુના બધાને દર્શન થયા અને બધાને વિમાનમાં બેસાડી ભગવાન બધાને પોતાના ધામમાં લઈ ગયા. અને છેલ્લા અધ્યાયમાં ભાગવતની કથાનો વિધિ બતાવ્યો. મહાત્મ્યનો છેલ્લો અધ્યાય એમાં ભાગવત કથાનો વિધિ. એવી ભાગવત કથા પણ વિધિપૂર્વક કરવી જોઈએ, જેમ તેમ નહીં કરવાની. જ્યારે ભાગવતની કથા બેસાડવાની હોય ત્યારે સરસ મજાનું મુહૂર્ત કરાવવાનું. હવે આના કરતા બીજું હાલ મુહૂર્ત કાથી લાવવાનું? પુરુષોત્તમ મહિનામાં કથા થવાની. અને એમાં પાછું તમારે અજવાળિયામાં કથા અને વચ્ચે 11 આવે. કેવા સરસ દિવસો! આના કરતા વધારે સારું મળતું. કથામાં કંકોત્રી છપાવવાની, સગાવાલાઓમાં વહેંચવાની, સગાવાલાઓને સત્સંગનો લાભ લેવા માટે બોલાવવાના. કથા બને તો તીર્થમાં બેસાય. આ બદ્રીનારાયણ તો મહાતીર્થ છે. યા કથા વનમાં બેસાડવાની, ગોકુલ વૃંદાવન એવી જગ્યાએ બેસાડવાની. યા આપણે જ્યાં રહેતા હોઈએ આપણા ઘર આગળ કથા બેસાડવાની. કથામાં સારા વક્તા પસંદ કરવાના. સારા વક્તાના મુખની વાણી સાંભળવાની. ભાગવતજીનો વક્તા વિદ્વાન હોવો જોઈએ, વૈરાગી હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ. એવા કોઈ પવિત્ર બ્રાહ્મણના મુખથી ભાગવતની કથા શરૂ. પછી કથામાં બેસનારાઓએ કંઈક ને કંઈક સારો નિયમ.
તમે એવો નિયમ પણ લઈ શકો છો કે હું 24 કલાકમાં એક ફળ ખાઈ અને ભાગવતની કથા શ્રવણ કરી. એટલે એક ફળમાં લોકો માર્કેટમાં જઈ 18 કિલોનું તરબૂચ લઈ આવે અને હાથ સુધીમાં ઠેકાણે પાડી દે તમારે અને બધાને કયા કરતો કે આપણે એક ફળ ખાઈને કરતા આપડીએ છીએ. આ ભગવાનને છેતરવાના ધંધા છે. અથવા તમે એવો નિયમ પણ લઈ શકો કે આ 7 દિવસમાં જે તૂટવાનું હોય તૂટી જાય, ફૂટવાનું હોય ફૂટી જાય, પણ આ 7 દિવસમાં કોઈના પર હું ક્રોધ નહીં કરું, કારણ કે મારી ત્યાં ભગવાન પધાર્યા છે. મારે આ 7 દિવસ કોઈના પર ક્રોધ કરવો નહીં. કદાચ આ 7 દિવસમાં તમને કોઈના પર ક્રોધ આવી જાય તો એને કહી દેવાનું કે હમણાં તો આ નિયમ લઈને બેઠો છું તો કશું બોલતો નથી, ભાઈ કથા પૂરી થવાની પછી ખાલી વાત એવું તમારે એને કહી દેવાનું. કારણ કે આ 7 દિવસમાં ગુસ્સો નહીં કરવાનો. આવા સારા સારા નિયમો લઈ અને તમારે કથા શ્રવણ કરવી. અને ત્યાર પછી કથામાં બેસનારાઓએ બને તો કથામાં કીર્તન કરવું જોઈએ. કથામાં વચ્ચે વચ્ચે જય બોલાવી જોઈએ. બોલો શ્રી બદ્રી વિશાલ. હવે આ જય બોલાવી તો શું ફાયદો થયો? 2-4 જણા ઊંઘતા જતા ઘણા કથા સાંભળતા આપણે સમાધિ જતા રહેતા. વચ્ચે વચ્ચે જય બોલો અને એમને થાય કે ગડબડ થઈ સમાધિ બહાર. જય શબ્દો નમ શબ્દ કથા સાંભળતા સાંભળતા મનમાં જપ કરવાનો. ઓમ નમો ભગવતે. આ મંત્રનો જપ કરતા કરતા કથા શ્રવણ. ભાગવત કથામાં જપ્યા હોય પણ આ જ મંત્ર જપવાનો. ઓમ નમો ભગવતે. બીજો કોઈ મંત્ર ભાગવત કથામાં જપાતો કે ભાગવતજીના સ્કંદ 12 છે અને આ મંત્રના અક્ષર પણ 12 છે. માટે દ્વાદશાક્ષર મંત્રનો ભાગવત કથામાં જપ કરવો અને કથામાં શંખનાદથી કરવું જોઈએ. કથામાં નરસિંહ જન્મ થયો શંખનાદ કરો, કથામાં વામન જન્મ થયો શંખનાદ કરો, કથામાં કૃષ્ણ જન્મ થયો શંખનાદ કરો. પછી કાલે લાવજો, હમણાં જન્મ નથી કહેવાય. જન્મ થાય ત્યારે શંખનાદ કરવાનું છે. તો આ રીતે અને કથામાં શંખનાદ ક્યારે કરવાનો? વક્તા ગાદી પર આવીને બિરાજે ત્યારે શ્રોતાઓએ શંખનાદ કરવાનો. કે વક્તા એ સુખદેવજીનું સ્વરૂપ છે. વળી શંખનાદ કરી એમનું સ્વાગત કરવાનું. અને કથામાં છેલ્લા દિવસે અરવિંદભાઈ 12 તોલા સોનું લેવાનું અને કિશોરચંદ્ર શાસ્ત્રીજીને ભેટ આવી કે ભાગવતના સ્કંદ 12. આવું બધું આવે તો લોકો ઢીલા પડી તો કે છે ભાગવતમાં સુવર્ણ દાન પણ કરવું જોઈએ. પછી છેલ્લા દિવસે 12 બ્રાહ્મણોને જમાડવા જોઈએ. ભાગવતજીના સ્કંદ 12 એટલે 12 બ્રાહ્મણોને જમાડવા અને એમને પાયસ ભોજન કરાવવું જોઈએ. ખીર, પૂરી, દૂધપાક, માલપુરા અને પાયસ ભોજન. ભાગવત કથા પછી બ્રહ્મ ભોજન કરાવવા અને આવું ભોજન કરાવવા. આ બ્રાહ્મણોને આ બધું ખવડાવવાનું કેમ કે આપણો હિન્દુ ધર્મ, આપણી હિન્દુ સંસ્કૃતિ જો જીવતી રહી હોય તો આ બ્રાહ્મણો ખાતા. એ બિચારા ઘેર ઘેર પડી લોકોને કથા વાર્તા સંભળાવીને આ બધી ધાર્મિક વિધિઓ કરે. આવું બધું કરીને બ્રાહ્મણોએ આપણો ધર્મને જીવતો રાખ્યો, આપણી ભારતીય સંસ્કૃતિને જીવતી રાખી. બાકી દુનિયાની મોટાભાગની સંસ્કૃતિઓ ઘૂસાઈ ગઈ, દુનિયાના મોટાભાગના ધર્મ ઘૂસાઈ ગયા અને આપણી હિન્દુ પ્રજા હજારો વર્ષો સુધી ગુલામ રહ્યા છીએ. છતાં પણ આપણો હિન્દુ ધર્મ ઘૂસાયો નથી, આપણી હિન્દુ સંસ્કૃતિ પણ ઘૂસાઈ નથી. આ સાધુ સંતો અને બ્રાહ્મણો એ બિચારા ઘેર ઘેર કથાઓ કરીને પૂજા પાઠ કરીને આવું બધું કરીને આપણા ધર્મને આ લોકો જીવતો રાખે.
આપણી હિન્દુ સંસ્કૃતિને જીવતી રાખી એટલે એ બધા બ્રાહ્મણોની આપણે પૂજા કરીએ, એમનું સન્માન કરીએ, એ આપણા ધર્મને જીવતો રાખવામાં એમનો એક બહુ મોટો ફાળો છે. અને તેજસ્વી બ્રાહ્મણ, તપસ્વી બ્રાહ્મણ એની હંમેશા પૂજા કરે. તો કે છે આ રીતે ભાગવત કથા પછી બને તો હવન કરવું જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનામથી 1000 આહુતિ નાખી અને ભાગવત પછી હવન કરવું જોઈએ. આ ભાગવત કથાનો આખો વિધિ બતાવ્યો. પછી તો સનત કુમારો અને નારદજીની કથામાં સુખદેવજી પધાર્યા ગંગા. તો સનત કુમારોએ સુખદેવજીને કહ્યું કે પ્રભુ આપ પધાર્યા છો અમારી કથામાં, ત્યાં 2 શબ્દ તમે સંભળાવો અમને. તો સુખદેવજીએ નારદજીની ભાગવત કથામાં પ્રવચન આપ્યું. સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યમ રસઃ અતપિબંતો મામા મુંચિત કરી. આ ભાગવત કથાનો જે આનંદ ધરતી પર મળે છે એવો આનંદ તમને વૈકુંઠમાં બી મળવાનો. આવી સરળ હોલમાં બેસી, પર્વત આશ્રમમાં બેસી, આવા પવિત્ર ધામમાં બેસી આ જે કથાનો જે લાભ નીચે મળી જવાના મળ્યા પછી વૈકુંઠમાં મળવાના નથી. પણ આજનો લાભ લીજીએ ને, કોને લીધી છે? આવા લાભ મળતા હોય એટલે આળસ બાળસ કરવાના નહીં, લાભ લઈ લો. પછી ત્યાં રૂપિયા ગયા નહીં, આટલા રૂપિયા થાય નહીં. લાભ એટલો જ મળે છે ને. એક ભાઈ તો મને કે શાસ્ત્રીજી હું ડાઇનિંગ ટેબલ પર જમવા બેસું અને ડાઇનિંગ ટેબલ પર રસગુલ્લા, રસમલાઈ, ગુલાબજાંબુ આ બધું જોઉં ત્યારે શાસ્ત્રીજી મને તમારું વાક્ય યાદ આવે કે આજનો લાલો લીજીએ. ગુલાબજાંબુ કાલે મળ્યા કે નહીં મળ્યા, આજે મળ્યા છે તો જાતિ પણ. મેં કહ્યું ભાઈ આ વાક્યનો ઉપયોગ ડાઇનિંગ ટેબલ પર નથી કરવાનો, આ વાક્યનો ઉપયોગ માળા ફેરવતી કરવાનો છે. ભાઈ આજે જેટલી માળા ફેરવાય એટલી ફેરવીનો કારણે તો કશું ખબર નથી. ન જાણ્યું જાણતી આપણી આવતીકાલ કેવી ઉગવાની છે આપણને કઈ જ ખબર નથી. એટલે આપણા જીવનમાં સુખના દિવસો આવે ત્યારે આપણે અંતે સારા સારા કામ કરી લેવાના. પછી પડતીના દિવસો આવશે ત્યારે કશું આપણા હાથથી થવાનું નથી. માટે સમજી મળે જ્યારે આપણો સારો પીરિયડ ચાલતો હોય, સુખનો સમય ચાલતો હોય, પોતાના હાથે બધા સારા સારા કામ પતાવી કાલની કઈ જ ખબર નથી. અને પછી તો સનત કુમારો અને નારદજીની કથામાં ભગવાન પધાર્યા અને ભગવાનની સન્મુખ ભગવાનના પાર્ષદોએ હરિનામ સંકીર્તન કર્યું. અહીં 6 અધ્યાયની મહાત્મ્યની કથા પૂર્ણ કરવામાં આવે છે. અને ભગવાનની સામે સંકીર્તન કરતા ભગવાનના પાર્ષદો બોલવા લાગ્યા,
હરિ